આવા કરવા નથી આવ્યો કે જુઓ મેં કેવો આઈ એમ અ બિગ શોટ, પણ કુરાનમાંથી ઘણું શીખ્યો છું. કુરાન 3 વાર પદ્ધતિસર એનો અભ્યાસ કર્યો છે. એક એક હદીસ આપને કહું છું, ગીતા વાંચજો. ઇસ્લામ ખતરે મેં હે, તું ખતરામાં છે. ઇસ્લામ કદી ખતરામાં ના હોય. હિન્દુ ખતરામાં છે, તું ખતરામાં છે. હિન્દુ કદી ખતરામાં ના હોય. ધર્મગુરુએ નશો કરાવી દીધો, નેતાઓએ એમનો ધંધો ખોલી દીધો. એક સામાન્ય માણસ ગરીબ જન્મે છે ને ગરીબ મરી જાય. એનું કારણ શું? ઇસ્લામ ક્યાંથી ખતરામાં હોય? હિન્દુત્વ ક્યાંથી ખતરામાં હોય? પાયાની વાત ભૂલી ગયા અને આપણે ઊભા થઈ જઈએ છીએ. જિંદગી પૂરી થઈ જાય છે. આપણે લગ્ન કરીએ છીએ, ખાવાના ઠેકાણા નથી, કમાવાના ઠેકાણા નથી. બીવી આવી જાય, વર્ષમાં મુન્ના આ જાતા હૈ. અલ્લાહ મહેરબાની. હવે અલ્લાહ તો દર વર્ષે મહેરબાની કરે, તો ભાઈ દર વર્ષે તો લાલીઓ લવાય નહીં. આપણને ખબર જ નથી કેમ જન્મ્યા અને ખબર જ નથી કેમ મરી ગયા. હિન્દુઓમાં તો એમ કે છે 84 લાખ યોનિઓ પછી માણસ બન્યા. ઇસ્લામ તો એમ કે છે એક જ જન્મ છે, એવું જીવીને જા કે લોકો તને યાદ કરે. સારું સમજે છે કોણ? આખી વાત જુદી છે સાહેબ. એ 300 ધર્મ, 3000 સંપ્રદાયો, 72 ફિરકાઓ, માણસ ખોવાઈ ગયો. એક માણસને ખબર જ નથી હું કરું છું. ગરીબી, ગંદકી. સાહેબે બહુ સરસ વાત કરી. એજ્યુકેશન નહીં હોય ને તો સાહેબ ઇલ્મ પતી જશે. हमारी दास्ता तक न रहेगी इतिहास में. આપણે કોઈની ખોટી વાત નથી કરવી. ઇઝરાયલ તમે જુઓ, આટલો નાનો દેશ છે, ભણેલો છે, ગણેલો છે, ટેકનોલોજી છે. કઈ દિયો અલ્લાહ અલ્લાહ. અરે અલ્લાહ તો બड़ा बादशाह है, पर भिखारियों के लिए नहीं है. દુઆઓ કરવાથી અલ્લાહ કશું ના આપે. એ તો મહેનત કરવી પડે. ઘઉં વાવો તો ઘઉં ઉગે, બાજરી વાવો તો બાજરી ઉગે, ગુલાબ વાવો તો ગુલાબ ઉગે, અને કાંટા વાવો તો કાંટા ઉગે. ઈમાનદારી વાવો તો ઈમાનદારી ઉગે. પ્યાર મોહબ્બત વાવો તો પ્યાર મોહબ્બત ઉગે, અને તિરસ્કાર વાવો તો તિરસ્કાર ઉગે. કયો ધર્મ મહાન? એ વાત. અરે હું મહાન છું. એ મોહમ્મદ પૈગંબરને કામ કરતા જોઈને પેલો હબસી મુસલમાન થઈ ગયો. આ મુસલમાન, આ હિન્દુ, એ બધું ભૂલી ગયા અને વોટ બેંકની રાજનીતિ ચાલુ થઈ ગઈ. હું શું કરવા આવું ભાઈ? મારે મુસલમાનો વચ્ચે શું કરવા આવું? પણ મારા વાલીદે, અમારા મા બાપે અમને શીખવાડ્યું કે માલિક તો એક છે અને એને આખી દુનિયા બનાવી છે. આપણે બધા એના બચ્ચાઓ છે. તો બધાની તરક્કી થાય. એટલે હું અહીંયા કેમ આવ્યો છું? મતલબથી આવ્યો છું, કે એમને નથી આવ્યો કે હું આજે અહીંયા આવી અને 500,000 જણને ખુશ કરીને જઉં, તરક્કીની વાત કરું. તો બોલો પેલો માલિક મારી તરક્કી કરે કે ના કરે? હું ચાહું છું કે તમે જુઓ બધા કેવા બેઠા છે. શાદી में જાય ને, શાદી में એટલા દાગીના મસ્ત કપડા પહેરે તો જેને બી પૂછો જીવનમાં મજા નથી, અરે તો પ્લગમાં બે આંગળી ઘાલ દેવાની, પૂરું. ક્યાં 2 મિનિટ लगेंगे? અલ્લાહ છે ને, અલ્લાહ એ મર્સિડીઝ આપતા પહેલા ચેક કરે કે સાલો લાયક તો છે કે નહીં, એટલે તમારી બેન્ડ બજાવે. અને એ મારો અલ્લાહ છે ને, ઈશ્વર, એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. એને મરદ બનવું પડે. તો મરદ કેવી રીતે બનાય એવું તમને કહેવાય. તમને મહિના પહેલા ખબર હતી કે હું અહીં આવીશ? મને ખબર નથી. મારે આજે એક પ્રોગ્રામ છે. મારા ઘરે જ ભાઈનો ફોન આવ્યો કે ભાઈ અમારો સમાજ છે. મેં કીધું ચલો ભાઈ હાજર. એ ગરીબીમાંથી હું જ્યારે અહીં પહોંચ્યો, દુનિયાના 15-20 દેશોમાં ફર્યો, આવા 2500-2600 પ્રોગ્રામ આખી દુનિયામાં કર્યા. કોઈની પાસેથી પૈસા લીધા નથી. અને લઉં છું તો એક સારા કામમાં વાપરી દઉં છું. અમારો ધંધો નથી. મને તો માલિકે મારી औकातથી વધારે આપ્યું. પણ હવે નાउ લીવ ફોર ધ સોસાયટી. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. મેં મારા બાપુજીને પૂછ્યું કે આપણી પાસે પૈસા કેમ નથી? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન સરસ હોય ને તો ધન આવી જાય. તન અને મન. આજે 60 વર્ષની ઉંમરે હું 100 દંડ મારું છું, 100 ડિપ્સ મારું છું સવાર. તમારામાંથી કોઈને પકડેલું છોડું નહીં. અને 5000 ચોપડીઓ વાંચીને તમારી સામે ઊભો છું. 5000. આપણે વાંચતા નથી, કસરત નથી કરતા.
कुरान में लख्यू शराब पीना मना है, मसाला चालू करे। अरे भाई शराब पीना मतलब नशा करना मना है, तो कोई भी नशा नहीं करना चाहिए। मैं मुसलमान हूं, वो भी नशा है। मैं हिंदू, नशा मतलब अभिमान नहीं, गर्व नहीं, गलत जिंदगी नहीं जीना है, पर हम मानते नहीं है। आज 5 बातें मैं आपको ऐसी बताने जा रहा हूं कि आटलू जो तमे करशो ने तो तमारो चेहरो ઊંઘમાં હસતો આવશે અને માલિક સમજી જશે આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો। મારા યુટ્યુબ પર બહુ બધા વિડીયો છે, ઘરે જઈને જોજો। 10 સાલ પહેલા ઘરમાં વાઇફ નથી સાંભળતી, અત્યારે 2.5 કરોડ લોકો સાંભળે છે। વાઇફ નહીં સુનતી હતી, હું મારી વાઇફને બધે લઈ જાઉં કે જો લોકો કેટલું સાંભળે છે, તું સાંભળ થોડું। अब तो सुनती है। मूल बात शू है कि આપણને સાચી વાત જ કુરાન શું કહે છે ખબર જ, ગીતા શું કહે છે, બાઇબલ ખબર જ ને। આપણે ઝઘડામાં પડ્યા છીએ, કયો ધર્મ સારો, કયો મજહબ સારો, અને શું સારું એ શોધો। કયો ધર્મ કયો મજહબ, હું કહું છું આખી દુનિયા મુસલમાન થઈ જાય શું ફરક પડશે, આખી દુનિયા હિન્દુ થઈ જાય क्या फर्क पड़ेगा, आखी दुनिया क्रिश्चियन થઈ જાય શું ફરક, મને મારા જીવતા ફરક પડે। એટલે કુરાનમાં લખ્યું કે એક જ જન્મ છે, એવું જીવીને જા કે દુનિયા સારી યાદ કરે કે વન્સ મોર वापस आए। ये कोई सिखाता नहीं। धर्मगुरुओं नेताओं चाहता જ નથી કે આપણી તરક્કી થાય, કેમ કે એમની દુકાનો ચાલે છે આપણા દુઃખ ઉપર, આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે। તમે અમીર થઈ જાઓ, તમે પૈસાદાર થઈ જાઓ, તમે સુખી થઈ જાઓ તો એમનો કોઈ ભાવ પૂછે નહીં। તો આ સમજ આપણામાં આવવી જોઈએ અને એની વાત આજે તમને કરવાની। પહેલો નિયમ, તમારે પૈસા કમાવા છે, સુખી થવું છે, પહેલો નિયમ શું છે, આજથી નક્કી કરો કે જે કરીશું એ બેસ્ટ કરીશું, જે કરીશું। તૈયાર થયા, મસ્ત તૈયાર થવા। સવારે ઉઠ્યા, ભાઈ સાહેબ ને બહુ अच्छी बात बताई, સવારે ઉઠ્યા अल्लाह को शुक्रिया अदा करो। बोलो अल्लाह तुमने उठा दिया, कितना रातें हुई है हमारे उठता नहीं, गयो हो, अरे साला अपने को उठा दिया, उसको थैंक यू तो बोलो कि उठा दिया। कभी कोई ने कीधु कि अल्लाह तेरा शुक्र है उठा दिया, एमा शू बोली उठा दिया तो उठा दिया। अरे टिकट फट जाएगी, તમે એને યાદ કરો કે ના કરો, એને જો કોઈક વાર યાદ કરે તો એટલે રોજ એને યાદ કરો કે થેન્ક યુ। અડધો કલાક કસરત કરવાની, મસ્ત ચાલવાનું રોડ ઉપર, જે ફાવે તે, બ્રશ કરવાનો, નાહવાનું, 2 જોડી કપડાં હોય, ભલે ગરીબ હોઈએ પણ ફાટેલા ને મેલા નહીં કરવાના, પહેરવાના ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના। મોજા તો ખાસ ધોઈને પહેરવાના। ઘણા તો બૂટ કાઢે મળેલો જૂતો થઈ જાય, કે ધંધા સાવ તારામાંથી જ આવે છે। જમવાનો ટાઈમ હોય, એક દાણો હેઠો નહીં મૂકવાનો, થાળી ચાટી જવાની સફાચટ। ઇથોપિયામાં જાઓ, લોકો સંડાસમાંથી કાઢીને ખાય છે, આવી ગરીબી છે। અને આપણને માલિક આપે, આપણે હેઠવડ કાઢીએ। चाहे शादी में जाओ, होटल में जाओ, घर में एक दाणो हमारी माँ के हेठो नहीं मूकवानो। जे करो ते तैयार थाओ, मस्त लाली लिपस्टिक करो, बहनों कोई आईब्रो भाइयों, मस्त दाढ़ी बाड़ी कट करो, अच्छी तरह रहने का। तो पिक्चर जोवा जाओ, सिसोटी नाम आता अपने जता नहीं, आज साला झुकेगा नहीं, 500 रुपया आ रहा है, कथा थोड़ी आया थे, ये भी बेस्ट करवानो। एक होटल में हूँ 400 रुपया में वेटर की नौकरी करता तो 3 वर्ष, कितना वर्ष, 3 years आई वॉज वेटर इन ए होटल। मारी बात है अपना बापनी पेढ़ी समझीने बेस्ट काम करवानु। 400 रुपया में 4000 નું કામ કરવાનું, 3600 रुपया मालिक ना जमा थाय અને યોગ્ય સમયે માલિક હિસાબ કરીને વ્યાજ સાથે આપશે ને। મારી સાથે વાળા 2 હતા એ વેઇટર છે અને મારી અત્યારે સિંધુ ભવન રોડ પર 2 હોટલ છે અને એમાં 300 વેઇટરો કામ કરે છે। केस चारकोल से केस बदलना, कोई बार जजो बहुत महंगी है, पर मेरे को बता रहा कि हम समाज में डिस्काउंट करा दूंगा। હવે હું જ્યારે વેઇટર હોઈશ 400 તો મને ખબર હશે કે મારા ત્યાં 300 વેઇટર હશે, પણ મેં એ એટલે તમને કહું છું 20,000 ની નોકરી હોય ને તો 40,000 નું કામ કરવાનું। 20,000 માં જે કરો એ તો મજૂરી છે, પણ 20,000 ઉપર જે કરો એ 2 કંધા પર 2 ફરિશ્તા લખે છે અને યોગ્ય સમયનો બદલો મળે છે। हम साला 20,000 की जॉब के लिए हाथ जोड़ते हैं, फिर जब जॉब मिल जाए तो हरामी। 20,000 में कितनू काम था, साला हरामी नंबर 1।
ભગવાનના સીસીટીવી કેમેરા ચાલू છે। धर्मराज हिंदू में तो एम कीधु धर्मराज चोपड़ा लखे छे, कुरान ने तो आगे बढ़ के लिखा कि रे दो कंधों पे दो फरिश्ते हैं, ईमान से चलिए। आ तो के फरिश्ता फरिश्ता जाए तो फसो, फिर दिवेल पीधेला फरो, मारी साथे आવું કેમ થાય છે? જઠ મારવા। 20,000 का पगार है, 40,000 का काम है। ये सेवा का काम है। फोटो कम कराऊंगा, सेवा ज्यादा करूंगा, ये चीज होगी। तो जो करो बेस्ट करो। रात को 12 बजे भी निकलो ने तो स्कूटर की लाइट बता के, सिग्नल बता के टर्न मारने का। तो हलो पग मार काढ़े हरामी, सब हरामी। फिर बोले अल्लाह साला अपना नसीब फूटेला, तू ढोले फूटेला अट्ठा साला। कुछ भी घर जाके जूते निकालो तो ऐसे सीधे भगवान की पादुकानी जेम बिल्कुल। टोपी अहिया, जप्पो अहिया, वॉलेट अहिया, पर्स अहिया, बधु बेस्ट। लाइट जाए तो अपनी वस्तु जड़ी जवी જોઈએ। આટલું બેસ્ટ। અને રાત્રે છેલ્લે પથારીમાં સૂઈ જઈએ ને તો એક સળ હોવો જોઈએ એની ચાદરમાં। આ બધું બેસ્ટ કરો ને એટલે પેલો સમજી જાય अब बंदा मेरे रास्ते पर है, इसको दोस्त आए। हिजाब पहना है तो बिल्कुल हिजाब पहना है, नहीं पहना तो नहीं पहना। दाढ़ी रखी तो रखी, नहीं रखी तो क्लीन। जो भी करूंगा बेस्ट करूंगा, जो भी करूं। कचरा फेंका, कचरा पेटी, थोड़ा बाहर गिरा लेके अंदर। बर्तन साफ करूं, मारा जीवा कोई बर्तन साफ ना करी सके। चपाती बनाऊंगा, सब एक साइज। मैं जो करूंगा बेस्ट करूंगा। ये जीवन का पहला सूत्र है। अगर ये आपने आज से अमल में ला दिया, 2-3 साल बाद आप मुझे मिलना, आपके पास जो चाहोगे वो अल्लाह आपको देगा। हिंदुओं में भी सबसे पहला जो धर्म ग्रंथ है पतंजलि योग शास्त्र कहते हैं, उसमें यही कहा है 10,000 साल पहले कि ईश्वर एक है, ये निर्गुण निराकार है, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, वो एक ईश्वर है। અને જે સમગ્ર પૃથ્વીને ચલાવે છે। देखो ये टेबल है तो इसको बनाने वाला कोई है, ये हॉल है तो इसको बनाने वाला कोई है, ये पृथ्वी का गोला है तो इसको भी बनाने वाला कोई है, और ऐसी 50,000 और पृथ्वी है, इसको भी बनाने वाला कोई है। वो अल्लाह, वो भगवान, वो ईश्वर, वो सबके लिए कैसा है? हम सब ऑक्सीजन लेते हैं। अच्छा, मुसलमानों का अलग कलर का है, ये अपना नहीं है। हिंदुओं का केसरी कलर का है। ऑक्सीजन सबके लिए, वो क्या? भगवान। अच्छा, मेरे फोन से मैं मेरी वाइफ को फोन करूं तो दूसरे की वाइफ को लगेगा? सही नंबर है तो घना होशियार हो। मनीष लगे, मनीषा लगाओ तो राम सारा आदमी इतना हो गया। तो ये जो तरंग जाता है वो दिखता नहीं, पर वो है, वो भगवान, वो अल्लाह। तो अल्लाह कहीं आकाश में नहीं बैठा है, वो एक जगह ऐसी नहीं जहां वो ना हो। एक इतना भी जगह नहीं है जहां वो नहीं है। वो अल्लाह हमारे आजू बाजू, हमारे अंदर बाहर सब जगह है। तो उससे डर के जिए। माँ बाप से बड़ा कोई भगवान नहीं है, माँ बाप से बड़ा कोई दुनिया में पैदा नहीं है। पर ये बात हम भूल गए। आपको पता है, सुबह 6 बजे मैं भागने जाता हूँ तो पहले मेरी माँ के रूम में जाता हूँ, डोसी ने पगे पड़ू, क्या जाए છે બધું દોડવા, ક્યારે આવશે એટલા સવાલ પૂછે ડોસી, દિમાગ ખરાબ થઈ જાય। તો બી સવાલના જવાબ આપવાના। બોસ ઇઝ બોસ। સવારે ક્યાંય સેમિનાર હોય, મુંબઈ એરપોર્ટ પર જવાનું, 5 વાગે પગે લાગવા, ક્યાં જાય છે? બધું મુંબઈ કેટલા જણ? 2 જણ। ક્યારે આવશે? અરે કીધું ડોસી ફ્લાઇટ જતી રહેશે, તું મોટો થઈ ગયો છે। બધા સવાલના જવાબ આપવાના, કેમ કે બોસ ઇઝ भगवान। अल्लाह जमीन पर आया नहीं है, इसलिए उसने माँ बाप को भेजा, और माँ बाप से हमें पैदा किया। तो हमारा भगवान कौन? कुरान में भी लिखा है कि माँ बाप के पाँव नीचे जन्नत है। सारे माँ बाप घर में। मैं तो मुसलमानों का पूरी दुनिया में दाखला देता हूँ कि मुसलमानों ने कोई घरड़ा घर नहीं दुनिया में। और इसके आगे अब सब अब घर घर के बैठे हैं। माँ बाप घर में दुखी बैठा हुआ है, अरे भाई साहब ने कहा सलाम पान के गले पर बैठे हो। माँ बाप को अपनी जरूरत हो और हम दोस्तों के साथ पार्टी में जाए। साले नर्क में, अरे नर्क स्वर्ग ऊपर नहीं है। स्वर्ग में अप्सराओ છે, અહીંયા ઓછી છે। ઉપર બધું મળે, નથી મળતું, બધું મળે છે। જે મા બાપને ઝૂકે છે ને એને દુનિયાની કોઈ તાકાત ઝુકાઈ सकती નથી। ये दावा साधन की। आप सबको हाथ जोड़ के विनती है कि रोज माँ बाप के पांव छू के निकलिए। हाथ चूम के, अगर आपको झुकने में आपका कुछ बीच में आता है तो हाथ चूम के निकलिए, हक करके निकलिए, या किस करके निकलिए, आई लव यू बोल के निकलिए। हम माँ बाप की इज्जत नहीं करते। तुमने बोलता ना हो, साला तेरे मुंह में दांत नहीं तेरे को सिखाया। और साहब कई बार आंख में पानी आ जाता है।
एक माँ 7,000 बार हमारा पिछवाड़ा साफ करती है। कितनी बार? 7,000 बार। एक साल में रोज 10 बार टट्टी पेशाब, तो एक साल में 3,500 हुए। 7,500 बार जो पिछवाड़ा हमारा साफ करे, और हम उस माँ को बोले तेरे बोलता नहीं आवत, तेरे साला नर्क में जाओगे, तुम लिख के रखना। तुम ये अगर हम नहीं समझे और हमें तरक्की करना है, दुनिया की कोई ताकत तुम्हें तरक्की नहीं करा सकती अगर आप माँ बाप की इज्जत नहीं करते।